જો આગળનો પ્રશ્ન છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા વિશે સમજાવો અને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની આડે આવતી મુશ્કેલીઓ તથા તેનું નિવારણ જણાવો. પહેલા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? તો આપણે પહેલા વિખંડન આના માટે સમજવું પડશે. આપણે આગળના વિડિયોની અંદર જોયું હતું કે આ કોઈ યુરેનિયમ ન્યુક્લિયસ છે 92U235. આને વિખંડન દ્રવ્ય તરીકે લેવામાં આવે છે. આના પર જ્યારે તમે ધીમા ન્યુટ્રોનને આ યુરેનિયમ ન્યુક્લિયસ પર પ્રક્ષેપિત કરો અથવા પ્રક્ષેપ કરવામાં આવે અથવા તો ધીમા ન્યુટ્રોનનો આના પર મારો કરવામાં આવે તો આ યુરેનિયમ ન્યુક્લિયસ એ શું કરે છે? આ ધીમા ન્યુટ્રોનનું પહેલા શોષણ કરી લે છે. આ ધીમો ન્યુટ્રોન છે એ પહેલા શોષાઈ જશે. એના લીધે આ ન્યુક્લિયસ ઉત્તેજિત થાય. ઉત્તેજિત થઈ એનું બે લગભગ સરખા દર ધરાવતા બે જુદા જુદા ન્યુક્લિયસોમાં વિખંડન થાય છે. આપણે આના માટેની પ્રક્રિયા પણ આગળના વિડિયોમાં જોઈ હતી કે ધીમા ન્યુટ્રોનને યુરેનિયમ ન્યુક્લિયસ પર પ્રક્ષેપ કરીએ તો આ યુરેનિયમ ન્યુક્લિયસ 92U235 એ ઉત્તેજિત થઈ લગભગ બે સરખા દર ધરાવતા 56Da144 અને 36Kr89 લગભગ બે સરખા પરમાણુ દરાંક ધરાવતા બે ન્યુક્લિયસમાં એનું વિખંડન થાય છે. આ પ્રક્રિયામાં ત્રણ ન્યુટ્રોન પણ વિખંડન થઈને આપણને મળે છે અને આ ન્યુટ્રોનને આપણે શું કહીએ છીએ? વિખંડન ન્યુટ્રોન. બીજી રીતે કેવું હોય તો ઝડપી ન્યુટ્રોન. વિખંડન થવાથી આપણને બીજા ત્રણ વિખંડન ન્યુટ્રોન અથવા ઝડપી ન્યુટ્રોન મળે છે અને એ ઉપરાંત અહીંયા ઊર્જા પણ મુક્ત થાય છે, તો ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે પણ હોય અથવા તો આ વિખંડન ન્યુક્લિયસો છે એની ગતિ ઊર્જા સ્વરૂપે પણ હોય. તો હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? ધ્યાન આપજો બરોબર. હવે આ ટોપિકની શરૂઆત કરીએ છીએ આપણે. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? તો યાદ રાખો, ધીમા ન્યુટ્રોન વડે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરતા આપણને ત્રણ વિખંડન ન્યુટ્રોન, યાદ રાખજો સરેરાશ રીતે 2.5 વિખંડન ન્યુટ્રોન મળે છે. ફરીથી એકવાર, કોઈ ધીમા ન્યુટ્રોન વડે યુરેનિયમ જેવા ન્યુક્લિયસનું વિખંડન કરતા પ્રત્યેક વિખંડન દીઠ દરેક વિખંડન દીઠ સરેરાશ રીતે 2.5 વિખંડન ન્યુટ્રોન મળે છે. હવે તમને પ્રશ્ન એવો થાય કે 2.5 વિખંડન ન્યુટ્રોન કેમ ના મળતા હશે? તો આના માટેનો જવાબ એવો છે, આ પણ આપણે આગળ જોઈ લીધું કે અત્યારે જે પ્રક્રિયા મેં તમને બતાવી, વિખંડનની અત્યારે જે પ્રક્રિયા બતાવી એમાં 3 ન્યુટ્રોન વિખંડન થઈ મળે છે. એના સિવાયની બીજી કેટલીક વિખંડન પ્રક્રિયાઓમાં કોઈકમાં 3 તો કોઈકમાં 2 અને કોઈક વિખંડન પ્રક્રિયામાં 4 વિખંડન ન્યુટ્રોન મળે છે, જે આગળના વિડિયોમાં આપણે સમજી લીધું ન્યુક્લિયર વિખંડન વાળા ટોપિકમાં. આવી અલગ અલગ 3 વિખંડન પ્રક્રિયાઓ જોઈ હતી આપણે. તો કોઈ વિખંડનમાં 3, કોઈ વિખંડનમાં 2, કોઈ વિખંડનમાં 4. આ રીતે વિખંડન ન્યુટ્રોન મળે છે. એટલે આપણે આને સરેરાશ રીતે કેટલા વિખંડન ન્યુટ્રોન કહી શકીએ? 2.5 ન્યુટ્રોન. હવે સમજો, જ્યારે તમે કોઈ વિખંડન કરતા હોય તો વિખંડન દ્રવ્યની અંદર એક યુરેનિયમ ન્યુક્લિયસ ના હોય. વિખંડન દ્રવ્યની અંદર આ વિખંડન દ્રવ્ય છે, એમાં આ વિખંડન દ્રવ્યનો જથ્થો છે. આ એક ચેમ્બર છે, એની અંદર ખાસ કરીને ન્યુક્લિયર રિએક્ટરના ગર્ભ ભાગની અંદર જે વિખંડન દ્રવ્ય હોય એમાં એક યુરેનિયમ ન્યુક્લિયસ ના હોય. આવા ઘણા બધા યુરેનિયમ ન્યુક્લિયસ હોય. આવા ઘણા બધા યુરેનિયમ ન્યુક્લિયસ હશે. એક ન્યુક્લિયસનું વિખંડન થાય એટલે સરેરાશ રીતે 2.5 વિખંડન ન્યુટ્રોન મળે. તો આ 2.5 ન્યુટ્રોન આપણે ધારી લો કે 3 ન્યુટ્રોન મળે.
આ 3 વિખંડન ન્યુટ્રોન મળે તો એ 3 બીજા 3 નું વિખંડન કરશે. એ વિખંડન ન્યુટ્રોન એ બીજા 3 યુરેનિયમ ન્યુક્લિયસ નું વિખંડન કરશે. એટલે દરેક જો પાછો આમાં 3 આમાં 3 આમાં 3 એટલે 9 વિખંડન ન્યુટ્રોન ઉત્પન્ન થશે. એ 9 બીજા 9 ન્યુક્લિયસ નું વિખંડન કરશે એટલે 9 3 27 એટલે 27 વિખંડન ન્યુટ્રોન મળશે. એ 27 બીજા 27 યુરેનિયમ ન્યુક્લિયસ નું વિખંડન કરશે તો 27 ગુણ્યા 3 એટલે 81 વિખંડન ન્યુક્લિયસ મળશે, ન્યુટ્રોન મળશે. તો જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધતી જાય એમ વિખંડન ન્યુટ્રોનની સંખ્યા પણ વધતી જાય અને વિખંડન ઊર્જા પણ વધતી જાય. આવી પ્રક્રિયાની જે હારમાળા રચાય એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. હજુ એકવાર બરોબર ધ્યાન આપો. ધીમા ન્યુટ્રોન વડે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરતા પ્રત્યેક વિખંડન દીઠ 2.5 વિખંડન ન્યુટ્રોન મળે છે. આ અપૂર્ણાંક કિંમત કેમ મળે છે એનું કારણ કોઈ વિખંડનમાં 3 ન્યુટ્રોન તો કોઈ વિખંડનમાં 2 તો કોઈ વિખંડનમાં 4 એમ સરેરાશ રીતે 2.5 વિખંડન ન્યુટ્રોન મળે છે. આ વિખંડન ન્યુટ્રોન એ બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે છે અને વધુ વિખંડન ન્યુટ્રોન આપણને પ્રાપ્ત થાય છે અને વધુ ઊર્જા મળે છે. તો આવી પ્રક્રિયાની જે હારમાળા રચાય એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. અને આ પ્રક્રિયા બરોબર ધ્યાન આપજો, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા નિયંત્રણ હેઠળ કરવામાં આવે. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો નિયંત્રણ હેઠળ કરી નિયંત્રણ હેઠળ આવી પ્રક્રિયા કરી જરૂરી ઊર્જા પ્રાપ્ત કરવામાં આવે. તો આવી ઊર્જા ઉપયોગમાં લઈ શકાય છે, વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આવી પ્રક્રિયા શામાં થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં. ન્યુક્લિયર રિએક્ટરની અંદર આવી પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થાય છે. અને જો આ પ્રક્રિયા અનિયંત્રણ હેઠળ થઈ જાય તો આમાં વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. કારણ કે જો અહીંયા એકદમ ચરઘાતાંકીય રીતે ઊર્જા વધે છે. એક વિખંડન થાય એટલે 3 ન્યુટ્રોન, 3 બીજા 3 નું વિખંડન કરે 9 ન્યુટ્રોન, 9 બીજા 9 નું વિખંડન કરે 27 ન્યુટ્રોન. દરેક વખતે વિખંડન ન્યુટ્રોન અને ઉત્સર્જાતી ઊર્જા એ ચરઘાતાંકીય રીતે વધે છે અને આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. જો આને નિયંત્રણ હેઠળ ન કરવામાં આવે તો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી હોય છે. તો અનિયંત્રણ હેઠળ આ પ્રક્રિયા શામાં થાય? ન્યુક્લિયર બોમ્બની અંદર. ન્યુક્લિયર બોમ્બ હોય એની અંદર આ પ્રક્રિયા અનિયંત્રણ હેઠળ હોય છે. બરોબર? તો અહીંયા આટલો ભાગ અહીંયા પૂરો થાય. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા માટે કઈ મુશ્કેલીઓ નડે છે અને એનું નિવારણ શું છે લખીશ અને અહીંયા એનું નિવારણ લખીશ. ટૂંકમાં લખીશ, બરોબર સમજજો એકવાર. નંબર 1, આ વિખંડન ન્યુટ્રોન છે ને ખૂબ જ ઝડપી હોય છે. પહેલી મુશ્કેલી, વિખંડન ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. જેવું યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય, આના 2 ટુકડા થાય એટલે આ ન્યુટ્રોન કેવો આવે? ઝડપી. એટલે તરત જ આ બહાર ફેંકાઈ જાય. આની ઊર્જા છે ને 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે વિખંડન દ્રવ્યની અંદર રિએક્ટરના ગર્ભ ભાગમાં, આ રિએક્ટરનો ગર્ભ ભાગ છે જ્યાં વિખંડન દ્રવ્ય ભર્યું હોય, આમાં ઘણા બધા ન્યુક્લિયસો હોય યુરેનિયમના. હવે એક ન્યુક્લિયસનું વિખંડન થયું એટલે આપણને 3 સરેરાશ રીતે 2.5 વિખંડન ન્યુટ્રોન મળે. આ કેવા હોય? ખૂબ જ ઝડપી. એટલે આ શું થાય? તરત જ આમ દ્રવ્યમાંથી બહાર નીકળી જાય. આમ બહાર નીકળી જશે. અને જો દ્રવ્યમાંથી છટકી જાય
દ્રવ્યમાંથી આ છટકી જાય તો બીજા ન્યુક્લિયસનું વિખંડન કરી શકે નહીં. બરોબર, તો આ પહેલી મુશ્કેલી થઈ. જેવું વિખંડન થાય એટલે વિખંડન દરમિયાન જે વિખંડન ન્યુટ્રોન મળે છે એ ખૂબ જ ઝડપી હોય અને ઝડપી હોવાને લીધે વિખંડન દ્રવ્યમાંથી શું થાય છે? છટકી જાય છે. આ પહેલી એની મુશ્કેલી છે. ઝડપી છે જેથી તે વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય છે. એટલે કે વધારે વિખંડન કરી શકતા નથી અને વિખંડન ના કરે તો ઊર્જા મળે નહીં. તો આનું નિવારણ શું? તો યાદ રાખો, વિખંડન ન્યુટ્રોન કરતા આ બાબત ખૂબ જ અગત્યની છે. વિખંડન ન્યુટ્રોન કરતા આના કરતા ધીમા ન્યુટ્રોન વિખંડન ન્યુટ્રોન કરતા ધીમા ન્યુટ્રોન યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે અસરકારક છે. ધીમા ન્યુટ્રોન વિખંડન માટે વધુ અસરકારક છે. તમારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરવું હોય તો આ ન્યુટ્રોનને તમારે ધીમા ન્યુટ્રોનમાં ફેરવવા પડે, કારણ કે ધીમા ન્યુટ્રોન એ સારી રીતે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરી શકે છે. બરોબર, યાદ રાખો, બંને મુશ્કેલી મેં અહીંયા કહી દીધી, એનું નિવારણ અહીંયા લખવાનું છે. ફરીથી, વિખંડન ન્યુટ્રોન કેવા હોય? ખૂબ જ ઝડપી, અને ઝડપી હોવાથી એ વિખંડન દ્રવ્યમાંથી શું થાય? છટકી જાય. સ્પીડ વધારે હોય, વધારે ગતિ ઊર્જા સાથે ગતિ કરતા હોય એટલે આ દ્રવ્યમાંથી છટકી જાય, અને છટકી જાય તો એ વધારે વિખંડન કરી શકે નહીં એટલે આપણને બીજી ઊર્જા મળે નહીં. બીજું, નંબર 2, વિખંડન ન્યુટ્રોન કરતા ધીમા ન્યુટ્રોન વધુ અસરકારક હોય વિખંડન કરવા માટે. ચલો, બંનેનું નિવારણ કેવી રીતે થાય? તો એ માટે પહેલું નિવારણ, વિખંડન ન્યુટ્રોન છટકી ન જાય એ માટે રિએક્ટરની સપાટી જેની અંદર વિખંડન દ્રવ્ય ભર્યું હોય એ સપાટી રિએક્ટરના ગર્ભ ભાગની સપાટી છે, અંતર્ગોળ અને પરાવર્તક રાખવામાં આવે છે. બરોબર, જેની અંદર વિખંડન દ્રવ્ય ભર્યું હોય એની આજુબાજુની જે સપાટી છે, મતલબ રિએક્ટરનો ગર્ભ ભાગ જેની અંદર વિખંડન દ્રવ્ય ભર્યું હોય એની અંદર આજુબાજુની સપાટી અંતર્ગોળ અને પરાવર્તક હોય છે, જેથી શું થાય? આ વિખંડન ન્યુટ્રોન એ સપાટી પર અથડાઈને પાછા અંદર આવી જાય, આમ અથડાઈને પાછા આવે છે. નંબર 2, હવે ધીમા ન્યુટ્રોનમાં ફેરવવા માટે યાદ રાખો, આ વિખંડન ન્યુટ્રોનને આપણે ધીમા ન્યુટ્રોનમાં ફેરવવાના છે. આ ઝડપી ન્યુટ્રોન છે એને ધીમા ન્યુટ્રોનમાં શાના વડે ફેરવાય? તો મોડરેટર વડે. મોડરેટર તરીકે કોનો ઉપયોગ થાય? યાદ રાખો, પાણી H2O, પછી ભારે પાણી લખાય D2O, અને ગ્રેફાઇટ. એટલે કે આ વિખંડન દ્રવ્ય છે ને એ પાણીની અંદર મૂકેલું હોય, સામાન્ય પાણી હોય, ભારે પાણી હોય કે ગ્રેફાઇટ હોય, એ શું કરે છે? આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડે છે. તો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની આડે આવતી મુશ્કેલી થઈ, આ એનું નિવારણ થયું. બરોબર, ફરીથી એકવાર જો, હજુ એકવાર તમને યાદ રહી જવું જોઈએ, વિખંડન ન્યુટ્રોન કેવા હોય? ખૂબ જ ઝડપી હોવાથી શું થાય? વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય. તો એનું નિવારણ શું? છટકી જાય તો એનું વિખંડન ના કરી શકે, તો એનું નિવારણ છટકી ના જાય એટલા માટે વિખંડન દ્રવ્યની આજુબાજુની જે સપાટી છે એ અંતર્ગોળ અને પરાવર્તક રાખવામાં આવે છે, જેથી વિખંડન ન્યુટ્રોન એ આ વિખંડન દ્રવ્યની અંદર પાછા ધકેલાય છે. નંબર 2, વિખંડન ન્યુટ્રોન કરતા ધીમા ન્યુટ્રોન વિખંડન માટે ખૂબ જ અસરકારક છે. એટલે આ વિખંડન ન્યુટ્રોન જેને આપણે ઝડપી ન્યુટ્રોન કહીએ છીએ એને ધીમા ન્યુટ્રોનમાં આપણે ફેરવવા પડે છે. તો એ કોના વડે ફેરવી શકીએ? મોડરેટર તરીકે. બહુ અગત્યનો પોઈન્ટ છે, પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, ગુજકેટની અંદર પૂછાયેલો છે, બીજી કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન આનો પૂછાયેલો છે. તો આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે શાનો ઉપયોગ થાય? મોડરેટર તરીકે શું વપરાય?
સામાન્ય પાણી, ભારે પાણી અથવા ગ્રેફાઇટ. એટલે ટૂંકમાં વિખંડન દ્રવ્ય છે ને પાણીની અંદર રાખેલું. નંબર 2 બીજી મુશ્કેલી અને એનું નિવારણ. બીજી મુશ્કેલી છે ગુણાંકન. अब गुणांकन कोने कहेवाय तो विखंडन न्यूट्रॉन અને આપાત ન્યુટ્રોન ના ગુણોત્તરને ગુણાંકન કે કહે છે. બીજી રીતે આની વ્યાખ્યા લખી હોય છે બુકમાં આપી છે આપે એક પેઢીના ન્યુટ્રોન. આ એક પેઢીના ન્યુટ્રોન છે અને અગાઉની પેઢીના ન્યુટ્રોન એક પેઢીના ન્યુટ્રોન કેટલા હતા 3 અને અગાઉની પેઢીના ન્યુટ્રોન કેટલા હતા 1. જેને આપણે શું કહીએ છીએ વિખંડન ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોન. બીજી રીતે કહેવું તો ઝડપી ન્યુટ્રોન અને ધીમા ન્યુટ્રોન. આના ગુણોત્તરને ગુણાંકન કઈ કહે છે. હવે સમજો જો k નું મૂલ્ય 1 હોય, આ મૂલ્ય 1 જેટલું હોય તો આને રિએક્ટર ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. રિએક્ટર ક્રિટિકલ સિચ્યુએશનમાં તો સ્થિતિમાં છે. બરોબર. નંબર 2 k નું મૂલ્ય 1 કરતા વધારે હોય, k નું મૂલ્ય 1 કરતા વધી જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં કહી શકાય. k નું મૂલ્ય 1 કરતા વધી જાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં કહેવાય. અને થાય શું સમજવું. થશે શું જો આ સ્થિતિ થાય તો k નું મૂલ્ય 1 કરતા વધારે ક્યારે આપાત ન્યુટ્રોન 1 જ હોય. એટલે અહીંયા આ ગુણોત્તરમાં જો k બરાબર નીચે આપાત ન્યુટ્રોન કેટલા છે અત્યારે 1 અને વિખંડન ન્યુટ્રોન કેટલા છે 3. તો k નું મૂલ્ય કેટલું આવ્યું 3, મતલબ 1 કરતા વધારે આવ્યું. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં k નું મૂલ્ય 1 કરતા વધારે છે તો આ સ્થિતિમાં રિએક્ટર જે છે એ સુપર ક્રિટિકલ સિચ્યુએશનમાં આવે. એનો મતલબ શું કે આ 3 બીજા 3 નું વિખંડન કરે એટલે નવું વિખંડન ન્યુટ્રોન મળે, 9 બીજા 9 નું વિખંડન કરે 27 મળે, 27 બીજા 27 નું કરે 81 મળે. અને આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. આને ઝડપથી નિયંત્રણ હેઠળ ના લાવવામાં આવે તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર વિસ્ફોટ થાય. આમાં વિસ્ફોટ થવાની શક્યતા રહેલી આ પરિસ્થિતિમાં. એટલે k નું મૂલ્ય 1 કરતા વધવું જોઈએ નહીં. 1 હોય ત્યાં સુધી વાંધો નહીં. આ શક્યતા છે ક્રિટિકલ સિચ્યુએશન. આ સુપર ક્રિટિકલ મતલબ હવે વિસ્ફોટ થવાની તૈયારી છે. એટલે k નું મૂલ્ય 1 કરતા વધવું જોઈએ નહીં. 1 કરતા ઓછું હોય. k નું મૂલ્ય 1 કરતા ઓછું એનો મતલબ શું? ધારો કે તમે આપાત 1 કરો, તમે એક ન્યુક્લિયસ આપાત કરો છો અને વિખંડન થઈ 0 મળે છે. વિખંડનમાં કોઈ ન્યુટ્રોન મળતો જ નથી. હવે તો પછી k નું મૂલ્ય કેટલું થઈ ગયું 0, મતલબ 1 કરતા ઓછું. તો આવી સ્થિતિમાં શું થાય કે તમે એક ન્યુટ્રોન આપાત કર્યો અને વિખંડન થઈ 0 મળે તો કોઈ ન્યુટ્રોન જ ના મળે તો આગળ વિખંડન ના થાય. આગળ વિખંડન ના થાય તો આપણને આગળ ઊર્જા મળે નહીં. એટલે આ વિખંડનની પ્રક્રિયા અટકી જાય. વિખંડનની પ્રક્રિયા અટકી જાય તો આપણને ઊર્જા મળશે નહીં. ઊર્જા આપવાનું બંધ થઈ જશે. એટલે આપણે સતત જે ઊર્જા મેળવી હતી, ઉપયોગમાં લઈ શકાય એવી સતત ઊર્જા મેળવી હતી એ અહીંયા મળશે નહીં. એટલે આમાં રિએક્ટરમાં પ્રક્રિયા બંધ થઈ જાય. બરોબર. શૃંખલા પ્રક્રિયા અટકી જાય. તો એનો મતલબ એવો થયો કે ગુણાંકનું મૂલ્ય એ હંમેશા 1 જળવાઈ રહેવું જોઈએ. k નું મૂલ્ય 1 કરતા વધવું પણ ના જોઈએ કે k નું મૂલ્ય 1 કરતા ઘટવું પણ ના જોઈએ. 1 કરતા વધી જાય તો વિસ્ફોટ થાય, 1 કરતા ઘટી જાય તો પ્રક્રિયા બંધ થઈ જાય.
તો કેનું મૂલ્ય 1 જાળવી રાખવા માટે શું કરવામાં આવે? તો યાદ રાખજો, રિએક્ટરના ગર્ભભાગની અંદર એક લાંબા અને ટૂંકા આવા સળિયાઓ રાખવામાં આવે છે. નિવારણ શાના વડે થાય? નિવારણ આ મુશ્કેલીનું નિવારણ છે, આમાં બોરોન અને કેડમિયમ જેવા નિયંત્રક સળિયાઓ રાખવામાં આવે છે. લાંબા અને ટૂંકા સળિયાઓ રાખવામાં આવે અને આ સ્વયં નિયંત્રિત હોય. આ બોરોન અને કેડમિયમના સળિયાઓ સ્વયં નિયંત્રિત હોય. થાય શું કે જેવા અહીંયા કેનું મૂલ્ય 1 કરતા વધી જાય, 1 કરતા મૂલ્ય વધવું એટલે વિખંડન ન્યુટ્રોનની સંખ્યા વધી જશે, તો આ સળિયાઓ ઓટોમેટિક અંદર દાખલ થઈ જાય. દાખલ થાય એટલે અંદરના વધારાના ન્યુટ્રોનને શોષી લે, એટલે કેનું મૂલ્ય પાછું 1 ની નજીક લાવી દે. પછી જેવું કેનું મૂલ્ય 1 થી ઘટવા લાગે, એટલે સળિયાઓ બહાર નીકળી જાય, એટલે ફરીથી પાછું વિખંડન ન્યુટ્રોનની સંખ્યા વધવા લાગે. એટલે કેનું મૂલ્ય 1 જેટલું જળવાઈ રહે એ માટે વિખંડન દ્રવ્યની અંદર કેડમિયમ અને બોરોનના નિયંત્રક સળિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? એટલે આ બીજી મુશ્કેલી અને એનું નિવારણ. ફરીથી યાદ રાખો, વિખંડન ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનના ગુણોત્તરને ગુણાંક K કહે છે. બુકની અંદર આ રીતે વ્યાખ્યા આપી છે. એક પેઢીના ન્યુટ્રોન અને એની અગાઉની પેઢીના ન્યુટ્રોન ના ગુણોત્તરને ગુણાંક K કહે છે. K નું મૂલ્ય 1 હોય તો રિએક્ટર ક્રિટિકલ સિચ્યુએશનમાં, K નું મૂલ્ય 1 કરતા વધી જાય તો સુપર ક્રિટિકલ સિચ્યુએશનમાં, અને K નું મૂલ્ય 1 કરતા ઘટી જાય તો પ્રક્રિયા બંધ થઈ જાય, એટલે આપણને ઊર્જા મળે નહીં. તો K નું મૂલ્ય સતત 1 જળવાઈ રહે એ માટે ન્યુક્લિયર વિખંડન દ્રવ્યની અંદર રિએક્ટરમાં બોરોન અને કેડમિયમ જેવા નિયંત્રક સળિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? આની મુશ્કેલી શું છે? તો અહીંયા જો વારંવાર વિખંડન થતું રહે, જેમ જેમ વિખંડન થતું રહે એમ ઊર્જા વધતી જાય. એક વિખંડન થાય એટલે એક વખત ઊર્જા, સામે 3 વિખંડન ન્યુટ્રોન મળે, એ 3 વિખંડન કરે એટલે 3 ગણી ઊર્જા મળે. તો વિખંડન દરમિયાન ન્યુક્લિયર વિખંડન દરમિયાન વિખંડન દ્રવ્યની ઊર્જા વધીને 10⁶ કેલ્વિન થઈ જાય. જેમ જેમ વિખંડન થતું જાય એમ ઊર્જા વધતી જાય, અને જ્યારે ઊર્જા 10⁶ કેલ્વિન મતલબ 10 લાખ કેલ્વિન જેટલી થઈ જાય તો આ વિખંડન દ્રવ્ય ખૂબ જ ગરમ થઈ જાય. અહીંયા વિસ્ફોટ થવાની શક્યતા રહેલી હોય, તો વિસ્ફોટ ના થાય એ માટે સમજો, આટલી બધી ઊર્જા થઈ જાય મતલબ 10⁶ કેલ્વિન જેટલું ઊર્જા થઈ જાય તો વિખંડન દ્રવ્ય એટલે આ યુરેનિયમ ન્યુક્લિયસ હોય, પછી મોડરેટર એટલે આજુબાજુ જે પાણી ભરેલું હોય, અને આ રિએક્ટરનું ગર્ભભાગ, આ બધું ગરમ થઈ જાય તો પીગળી જવાની કાં તો વિસ્ફોટ થવાની શક્યતા હોય. અને એવું ના થાય એ માટે આ બધાને ઠંડા પાડવા પડે. તો ઠંડા પાડવા માટે કોનો ઉપયોગ થાય? શીતકનો. શીતક શું કરે? આ બધા જેટલા પણ દ્રવ્યો જે ગરમ થતા હોય એને ઠંડા પાડે. અને શીતક તરીકે કોનો ઉપયોગ થાય? તો પ્રવાહી સોડિયમ જે ખૂબ જ ઠંડુ હોય, પછી વાયુ, કેટલાક વાયુ છે ઠંડા વાયુ, અને પાણી. પ્રવાહી સોડિયમ, વાયુ અને પાણી, જેનો ઉપયોગ શું થાય? આ બધા મોડરેટર, વિખંડન દ્રવ્ય, રિએક્ટરની સપાટી, આ બધાને ઠંડા પાડવા માટે ઉપયોગ થાય. તો આ એક મુશ્કેલી હતી, આ એનું નિવારણ. બહુ સિમ્પલ છે. વિખંડન દરમિયાન 10⁶ કેલ્વિન જેટલું તાપમાન વધી જાય તો આ બધા દ્રવ્ય, વિખંડન દ્રવ્ય, મોડરેટર, રિએક્ટર, આ બધા ગરમ થઈ જાય અને પીગળી જવાની કાં તો વિસ્ફોટ થવાની શક્યતા હોય. અને એવું ના થાય એ માટે શું રાખવામાં આવે છે? શીતક. અહીંયાથી પાણી પસાર કરવામાં આવે, ઠંડુ પાણી, કાં તો પ્રવાહી સોડિયમ, કાં તો વાયુ, જે શું કરે? આ બધાને ઠંડા પાડે. તો આ ત્રીજી મુશ્કેલી અને એનું નિવારણ. બરોબર? ચલો હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની ચોથી મુશ્કેલી.
હવે કુદરતમાં જે યુરેનિયમ દ્રવ્ય મળે છે, યુરેનિયમ ખનિજ જે મળે છે એની અંદર યુરેનિયમના બે સમસ્થાનિક મળે છે. યુરેનિયમનો જે કુદરતી રીતે ખનિજ મળે છે એનું પ્રમાણ કુદરતમાં આમે ઓછું છે અને એમાં એના બે સમસ્થાનિક છે, 92U235 અને 92U238. કુદરતમાં યુરેનિયમ જે દ્રવ્ય મળે છે, યુરેનિયમનો જે જથ્થો મળે છે એ આમે ઓછો છે અને એમાંય પાછા એ યુરેનિયમના બે સમસ્થાનિક છે, 92U235 અને 92U238. આ છે ને એનું આપણે વિખંડન કરી શકીએ છીએ. આ વિખંડન દ્રવ્ય તરીકે આનો ઉપયોગ કરી શકીએ. બરોબર? જ્યારે આ છે એનું વિખંડન કરી શકતા નથી, આનું વિખંડન થઈ શકતું નથી. કુદરતની અંદર જે યુરેનિયમ ખનિજ આપણને મળે છે એમાં બે સમસ્થાનિકો છે, 92U235 અને 92U238. આનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ ખનિજની અંદર આ 99.7% જેવું મળે છે, લગભગ 99% જથ્થો આનો જ હોય છે. આનો પ્રમાણ ખૂબ જ વધારે છે અને આનું પ્રમાણ ખૂબ જ નહિવત છે. એટલે આપણે ન્યુક્લિયર રિએક્ટરની અંદર વિખંડન દ્રવ્ય તરીકે આનો ઉપયોગ કરવો હોય તો એ આપણને સરળતાથી મળતું નથી. એટલા માટે તો આ બહુ જ મોંઘું આવે છે, સરળતાથી મળી શકે પણ નહીં. બરોબર? હવે તો પછી આપણે વિખંડન દ્રવ્ય લાવવું ક્યાંથી? રિએક્ટરની અંદર વિખંડન દ્રવ્ય કેવી રીતે લાવી શકાય? તો આ 92U238 એનું વિખંડન થઈ શકતું નથી, પણ 92U238 પર યાદ રાખજો ધીમા ન્યુટ્રોનને પ્રક્ષેપ કરવામાં આવે. 92U238 ને એના પર ધીમા ન્યુટ્રોનને પ્રક્ષેપ કરી આ પ્રક્ષેપ કરો એટલે નવું ન્યુક્લિયસ કયું બનશે? 92U239. સમજો બરોબર? હવે આમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, એક ઇલેક્ટ્રોન અહીંયા ઉત્સર્જિત થઈ જશે એટલે નવું ન્યુક્લિયસ કયું બનશે? 93TH. 93TH 239. જો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય આમાંથી ઋણ બીટા કણ, ઋણ બીટા ક્ષય પામે, ઋણ બીટા કણનો ક્ષય પામે એટલે એક ઇલેક્ટ્રોન દૂર જાય તો પ્રક્રિયા સંતુલન કરવા માટે આ બાદ 92 તો આ બાદ 92 થવા જોઈએ. 93 - એટલે 92 થઈ જાય. ટૂંકમાં 92U238 એનો કુદરતમાં પ્રમાણ વધારે છે પણ એનું તમે વિખંડન કરી શકતા નથી. આ રીતે વિખંડન થઈ શકતું નથી. એટલે એના પર શું કરવું પડે છે? ધીમા ન્યુટ્રોન 0n1 એનો પ્રક્ષેપ કરવામાં આવે. એના લીધે આ શું કરશે? ન્યુટ્રોનને શોષી લેશે અને ઉત્તેજિત થશે. ઉત્તેજિત થઈ એમાંથી ઋણ બીટા કણ ક્ષય પામશે, આમાંથી ઋણ બીટા કણ દૂર થશે અને નવો ન્યુક્લિયસ કયો બનશે? 93TH239. હવે યાદ કરો, મેં આગળના વિડિયોમાં ઋણ બીટા ક્ષયનો એક ઉદાહરણ બતાવેલું છે. ઋણ બીટા કણ ક્ષય પામે તો સાથે એન્ટીન્યુટ્રિનો નામનો કણ ઉત્સર્જિત થાય છે. આની સાથે આ કણ પણ ઉત્સર્જિત થાય. પાછું શું થશે? હજુ આમાંથી એક બીજો બીટા કણ ઉત્સર્જિત થશે, એક બીજો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને એન્ટીન્યુટ્રિનો આવા બે કણ ઉત્સર્જિત થઈ આમાં નવો ન્યુક્લિયસ 94Pu239 બનશે. અને આ પ્રક્રિયા દ્વારા આપણને જે નવું ન્યુક્લિયસ મળ્યું 94Pu239 પ્લુટોનિયમ, આ એ તીવ્ર રેડિયોએક્ટિવ છે, તીવ્ર વિખંડિત દ્રવ્ય છે. વિખંડિત દ્રવ્ય આનું સારામાં સારી રીતે વિખંડન થઈ શકે છે. એટલે મુશ્કેલી શું હતી આપણી કે કુદરતમાં જે યુરેનિયમ ખનિજ મળે એમાં 92U235 જેનું વિખંડન થઈ શકે એ દ્રવ્ય ખાસ મળતું નથી, એનું પ્રમાણ બહુ ઓછું છે. તો વિખંડન દ્રવ્ય લાવવું ક્યાંથી? તો જેનું પ્રમાણ વધારે છે, વધુ પ્રમાણમાં રહેલા 92U238 પર ન્યુટ્રોનને પ્રક્ષેપ કરવામાં આવે અને ત્યારે તે 92U239 બની એમાંથી ઋણ બીટા કણનો ક્ષય કરે છે. એક ઋણ બીટા કણ ક્ષય પામે અને નવું ન્યુક્લિયસ 93TH239 બને.
ફરીથી પાછો ઋણ બીટા કણ ક્ષય પામે અને નવો ન્યુક્લિયસ 94 Pu239 બને. એટલે કે આ 92U238 એના આપણે 94 Pu239 માં ફેરવીએ છીએ. અને આ પ્લુટોનિયમ જે મળ્યો એ તીવ્ર રેડિયોએક્ટિવ છે, મતલબ આનું સારામાં સારી રીતે વિખંડન થઈ શકે છે. એટલે કુદરતમાં આપણને વિખંડન દ્રવ્ય વધારે મળતું નથી, પણ આપણે મેળવીએ છીએ, કૃત્રિમ રીતે બનાવીએ છીએ. તો આ એનું નિવારણ હતું. તો આ રીતે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની 4 મુશ્કેલી અને એના નિવારણ આપણે લખી શકીએ.